આમ તો કાલ હોજા આવ્યા હતા 12 વાગે રોકવાના હતા અંબાજી. અને પ્રકાશ ગાઈસ આવ્યો છે પણ છે ને 2 દિવસ માટે જ આવ્યો છે. આજનો દિવસ કાલે શિવા જવાનું છે ને તો ગાઈસ કાલે જ કેવું. અને કાલે આજ તો મસ્ત રસ્તો નહીં. અમે ફ્રીજમાં મેલ દઈએ ઠંડો બરફ કરીએ અને પછી ખાવાનો. ઠંડો થઈ જાય ને પછી ખાવાનો. હા ઠંડો બરફ કરીએ. ગાઈસ ને વિચાર હતો મારા હાલ ખાવાનો એટલા માટે કાઢ્યો તો પણ આમ તો આવી ના થઈ જો ને થઈ જો ભાઈ ના થાય. હા આ હાડી મસ્ત તોય ના છે 100 185 બે કરે બાજુ તોય ના થયું. અને પેલો પહેલા તો 250 ફૂટ જેવું નતો કર્યું 300. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 6 અને 6 વાગે અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે સવારમાં. તો એ છે ને વહેલા આપણે ગાઈઝ બ્રશ કરીને રેડી થઈ ગયા છીએ અને એક છે ને થોડી વારની અંદર એટલે એ તો તમને ગાઈઝ થોડી વાર રહીને પહોંચી તો ચલો પહેલાં આપણે કરી દઈએ અત્યારે સવારમાં બધાનું અત્યારે ગુડ મોર્નિંગ. કારણ કે અહીંયા અત્યારે સૃષ્ટિ પણ તૈયાર થઈ રહી છે. આજે સૃષ્ટિને જવાનું છે સ્કૂલમાં એટલામાં. તો જો આ સાઈડ તો કઈ પપ્પા તો બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. તો કઈ જો પપ્પા તો બેસી ગયા છે. આ સાઈડ તો જો ચા મુકાઈ ગયો છે. કઈ જો આ સાઈડ તો ચા મુકાઈ ગયો છે. જો આ સાઈડ ચા મુકાઈ ગયો છે ને આ સાઈડ બા બેસી ગયો છે. ગુડ મોર્નિંગ. તો બા તો કઈ બેસી ગયો છે, ચા મૂકી દીધો છે. અને આ સાઈડ તો જો સૃષ્ટિ તૈયાર થાય છે, સંગીતા બી તૈયાર કરશે સૃષ્ટિને. જો ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો આજ તો ફટોફટ તૈયાર કરે છે કારણ કે ગાડી આવી જાય થોડી વારમાં. શું કેવું વેલું કઈ નાખે છે? અરે પણ બાલ નીકળી જાય છે. વેલું કરજે. વેલું ના કર જો કમ્પ્લીટ. તો ગાઈસ જો તૈયાર થાય છે સૃષ્ટિ અને આ સાઈડ તો જો ત્રિશુ તો ગાઈસ એક ચપ્પલ પહેરીને ફરે જાય. જો રાધે 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 કરો રાધે રાધે કરો રાધે. હા રાધે રાધે. અરે તો ગાઈસ જો આ સાઈડ તો ખોણ પલાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તેજલ ભાભી તો જો ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે ખોણ પલાળવામાં. એક સાઈડ ખોણ પલાળવાનું કામકાજ ચાલુ છે. મમ્મી એવું ચા મૂકવા માટે આવી જો પાછી. તો જો આ સાઈડ ગાઈસ મમ્મી બેસી છે ત્યારે ચા પીવા માટે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મી તો આવી છે ચા મૂકવા માટે. ચા બા ઉકળી જશે ને ભાઈ દૂધ વેડી દે અંદર. તો ગાઈસ ચલો દૂધ પાણી તો ચલો સૃષ્ટિના પહેલા તો ત્રિશુ ઉપડી છે શાળામાં. જો એ તો આગળ ગાડી ઉભી રાખે. તો ગાઈસ જો આપણે તો ઘેર જઈએ છીએ અને આ સાઈડ તો પપ્પા આપણા હોમાં આવી રહ્યા છે. ગાઈસ જો શું આડ્યા પપ્પા કેમ બોર કરવા માટે એકલા તો ગાઈસ પપ્પા તો જઈ રહ્યા છે અત્યારે બાપસર. અને રેશન કાર્ડ શું પડ્યું તને કોમ હતું પડી હું તને રેશન કાર્ડ જોવો છે કીધું. હા તો ગાઈસ ચલો પપ્પા જઈ રહ્યા છે બાપસર. હવે આપણે જઈએ ઘેર. તો ગાઈસ જો આ સાઈડ તો આપણે તો ઘેર આવી ગયા છીએ. પપ્પા તો બાપસર છે, આપણને રસ્તામાં જ મળ્યા. ગાઈસ તો આ સાઈડ તો જો ઘણા દિવસથી તે બધા કહેતા હતા પ્રકાશ જો તો આ તો પ્રકાશ નોકરીથી ઘેર આવી ગયો નહીં પ્રકાશ. ઘણા દિવસથી એમ કહેતા પ્રકાશ શું કરે છે પ્રકાશ શું કરે કહી દે. ઇવેન્ટનું કામ છે ને ગાઈસ. ઇવેન્ટનું કામ હોય બધું. જૈન લોકો આવો ને એમાં ઇવેન્ટનું કામકાજ હોય. એટલે અલગ અલગ ફરવાનું હોય, અલગ અલગ જગ્યાએ જવાનું હોય. ગાઈસ એવું બધું કામ હોય. જો પ્રકાશ તો આજે આવી ગયો છે અત્યારે વહેલા આવી ગયો. અત્યારમાં આવી ગયો. છેલ્લા વાગે આવ્યો તો ઘેર હોય તો 7 વાગે આવી ગયો. ગાઈસ આપણે દૂધ ભરાવા જતા હતા અને પ્રકાશ ઘેર આવી ગયો તો 7 વાગે. આમ તો કાલ હોજા આવ્યા હતા 12 વાગે રોકવાના હતા અંબાજી. અને પ્રકાશ ગાઈસ આવ્યો છે પણ છે ને 2 દિવસ માટે જ આવ્યો છે. આજનો દિવસ કાલે શિવા જવાનું છે ને તો ગાઈસ કાલે જ કેવું. અને કાલે છૂટું નહીં કહેતો પણ ગાઈસ એવી જગ્યા પર જઈ રહ્યો છે ને કે જો આમ સ્વર્ગ જેવું નજારો છે. બહુ મજા આવી જાય ચોમાસામાં એવો નજારો હોય તમને ખબર પડી જશે કે કેવો નજારો હોય એવો બહુ મસ્ત મજાનો નજારો. તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો ગાઈસ કેવો નજારો છે પ્રકાશની ચોવા જવાનું છે. તો તમને કાલે કહે નહીં પ્રકાશ. તો ગરમી લાગે છે. તો ગરમી તો લાગે જ ને. એકદમ ઠંડુ વાતાવરણ માઉન્ટ આબુ. હા છેલ્લા દાડા જવાનું છે. કાલ જવાનું છે જવાનું એટલા દાડામાં તો શું જવાનું ફરવા તો બીજા 2-3 ઈથી નથી બહાર જવાનું. ઈથી છોકરા પાછું બીજું તો રાજસ્થાન પાછું ઈથી પાછું નવસારી બધા અલગ અલગ તો ફરવાનું જ કે ખાલી ફરવાનું પણ એટલા એરંડા ગોળ કાઢો પછી જજે. એ વાત સાચી છે. કાલે શું લાગે જવાનું તાર
અરે તો એરંડા તો ગોડી નાખે અમે હું ગોડી નાખે જવા લે અરે વાદળો તો ઉપર તો શું કર્યું છે વાદળો તો હા શું સોટા આવે છે એક નહીં પડે ભાઈ એમનું ગંબો પાકે નહીં ગંબો પાક્યો ઉપર તો કાળા મેચ દેખાય એ તો સૌથી ઉપર જ એવો છે નીચે તો કાચો જ પાછો થોડા પાડીએ પણ ઉપર થોડું હાલ સારવાર જાવ થોડું હું તને સટલાશ ના જઈ આવું સટલાસ ના મારે આ બોર અને પેલું ખાતર લાવવાનું છે કોક કરો હું લઈને જઈશું બાઈક ઓ એકલો 2 જણા છીએ મારે બાલ કપાવતા બોર તો ગાઈ ચલો પ્રકાશને તો જઈ રહ્યો છે ખેતરમાં તો જો પેલી સાઈડ તો તેજલ ભાભી તો એકા પાન જઈને બેસી ગયો છે અને પ્રકાશ હજી ઘેરના ઘેર છે તો પેલો તેજલ ભાભી એકા પાન બેસી ગયો છે અને તઈ બે શું કરો ઓ વેકન તો કે હા મજા કરે છે હા કુને નાખો તો ચકલન ચકલો પણ તમને ખબર છે એ તો એક વસ્તુની વાત ખબર છે હોભર કે પેલા એ જતી રહી અમુક એ ત્રિશુ એ મેશુ તને ખબર છે ચકલા ચક મારા વાત હોભર પેલા ચકલા કોઈ દિવસ બાદ બને હા એ આય શું કરું છું તો કરો 2 જણા તો ગાય ચલો પ્રકાશ તો આજે ઘણા દિવસે ઘેર આવ્યા છે કે મેં આજે ખેતરમાં જઈ રહ્યા છે એકો લઈને જઈશું તેજલ ભાભી બેસ જાઉં મમ્મી તું વહીથી વાટે તો ગાય મમ્મી વહીથી વાટે છે અને પ્રકાશની હોલડીએ જઈ રહ્યા બળજુ તો હવે પાછળ નહીં તો જો આ સાઈડ તો બા અને સંગીતા ભાભી 2 જણો બેસી ગયો છે ગાઈસ દહેણું કરવા માટે જો અત્યારે હતી આજ તો ઠંડુ વાતાવરણ છે બેસી ગયો છે 2 જણો પાટકો પડી ગયો ઠંડુ વાતાવરણ નહીં આજ તો હવે વકર નહીં त्यो હતો નહીં મમ્મી त्यो હતો નહીં બોજો કે મારા પપ્પાએ તો ગાઈસ પ્રકાશને તો હજી ખેતરમાંથી ઘેર આ નહીં અને હું મમ્મી 2 જણો ઘેર છીએ ગાઈસ તો થોડું એક કોમ કરી દીધું ગાઈસ મસ્ત મજાનું ગાઈસ ખાવાનું કોમ કરી તો ગાઈસ અમે હું અને મમ્મી 2 જણો રસ કાઢતો હતો તો રાત્રે એક ભાઈને 3-4 કિલો જેવી કેરીઓ આપી હતી તો થોડી તો બધો એક કરીને ખાઈ ગયો પણ જેટલી બધી એનો મસ્ત રસ કાઢી દીધો છે તો જો આ સાઈડ તો મમ્મી તો ગાઈસ આપણે જો મિક્સરમાં તૈયાર કરી દીધું નહીં મમ્મી તો ગાઈસ જો આ તો રસ આ તો કમ્પ્લીટ રસ બનાવી દીધો છે આ તો મસ્ત રસ તો નહીં અમે ફ્રીજમાં મેળ દઈએ ઠંડો બરફ કરીએ અને પછી ખાવાનો ઠંડો થઈ જાય ને પછી ખાવાનો હા ઠંડો બરફ ગાઈસ ને વિચાર હતો મારા હાલ ખાવાનો એટલા માટે કાઢ્યો હતો પણ થોડો એક રસ ચાખ્યો ને એટલે એવું લાગ્યું કે આ રસ છે ઠંડો કરીને ખાવાનું તો ઓર મજા આવી જાય હા એટલા માટે ગાઈસ મસ્ત રસ હતો મસ્ત આમ રસ એકદમ ગળ્યો મસ્ત છે ખોડ નાખવાની જરૂર નહીં આ બજારમાં મમ્મી એ તો પપૈયા બધું ભેગું આવે એટલે એક ભાઈને કેરીઓ એવી આપી હતી સરસ કેરીઓ ગળી મધ તેનો રસ કાઢ્યો અને બહુ મજા આવી હતી હા કેરીઓ છે મસ્ત હતી મસ્ત કેરીઓ મસ્ત હતી ગાઈસ અને રસ મસ્ત હા તો ચલો મમ્મી તો ફ્રીજમાં મૂકી દેશે કારણ કે વાંધો મૂકી દઉં આમાં પાછું શાક બનાવી દઉં થોડું દૂધીનું બનાવ્યા તો હા રસ્સાવાળું બનાવજો હા રસ્સાવાળું શાક બનાવી દઈએ દૂધીનું પછી રોટલા બનાવી દઈએ ગવાના અને પછી પ્રકાશ ને આવું એક પછી બધા જમીન પ્રકાશ ગાઈસ કાલ તો જવાનો છે પણ આજે તો રસ મમ્મા ઘેર ગયા છે હા એમ નહીં રીંગ આપવાની છે કે ઓવા બોર્ડ કરવા છે ઈ ગયા છે એમ નહીં પ્રકાશ તો કહેવાય આજનો દિવસ રહેવાનો છે મસ્ત રસ ખવડાવી દઈએ પછી વળી કાલે વળી પ્રકાશ તો જતો રહે બહાર હા ગાઈસ 6 જવાનો છે તો કીધું છે ને કાલે કહી દેશું ને મમ્મી હા અને તમારા બધા માટે ગાઈસ એક સરપ્રાઈઝ છે પણ સરપ્રાઈઝ હાલ નહીં કહીએ સરપ્રાઈઝ થોડા ટાઈમ પછી કહેશું ને મમ્મી મમ્મી તો ગાઈસ ખબર છે પણ મમ્મી હાલ નહીં કહે કારણ કે કોઈ સરપ્રાઈઝ હાલ કહેવામાં નહીં આવે પણ તમે વેઇટિંગમાં રહો અને અમે પણ ફૂલ વેઇટિંગમાં છીએ તો ચલો રસ બસ અંદર મૂકી દેતા હેડો એટલે હું તને એટલી ઢોર બોર પી દઉં બધો પણ બધો અત્યારે પીતો નહીં ખાલી સોયા બધો ને તો ગાઈસ ચલો આપણે ઢોર સોયા બધવા માટે જઈએ હા તું તને એટલી દૂધી કાપી નાખ દૂધીએ ગાઈસ મસ્ત લાયા છે ને એ દૂધીએ એક ભાઈને જ આપી દો ભાઈ અહીંયા તો એવું છે ને કે આપણે કોકને આપીએ ને તો કોક આપણને આપો હમાય જો આપણો કેરીઓ આપણો ગાય 2 ડોલો કેરી ઉતરી હતી ને તો એ થોડા જણા થોડી એ આપી ભલે ખાટી હતી એને ચોખ્ખું કીધું હતું કે ખાટી કેરીઓ છે પણ કેરીઓ આપી ખરી ને મમ્મી અને હું ગાય અમારે શાકભાજી હોય ને તો અમે કોઈને આપ્યા વગર રહીએ નહીં દૂધી તો અમારા પત્ર ઉપર હતી ને એટલે બધો ડેલી લઈ જતો ને મમ્મી આમ તો છે ને દૂધીનું તો શાક આમ તો ગાય શાક આમ તો પોતા કરવા તો પણ આવું છે ને અત્યારે તો મેળ ના આવે એટલે શાક જ કરી દઈએ નકર દૂધીનો તો પોતા ખાવત નહીં મમ્મી એ તો ફરીથી લાવશું પાછી નહીં તો ગાય ચલો મમ્મી જાય જવું દૂધી કાપવા માટે અને આપણે જઈએ છીએ ગાય જવું ગાય પાવા માટે
તો ગાઈસ જો આપણે તો થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને કમ્પ્લીટ એકદમ ફ્રેશ થઈ ગયા છીએ ગાઈસ. તો આપણે તો આ સાઈડ તો ગાઈસ આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. અને જો હવે તો મમ્મી ગાઈસ રોટલા અને શાક બનાવવા માટે બેઠી હતી. તો દૂધીનું શાક પણ બનાવી દીધું છે. શાક તૈયાર થઈ ગયું, રોટલાએ બની ગયા. અને થોડી વખત તો છે ને પહેલાં તો ઠંડો રોટલો અને શાક ગરમા ગરમ શાક ને ઠંડો રોટલો તો આપણે ગાઈસ ખાઈ લીધું, કારણ કે આપણને લાગી જતી બરોબરની ભૂખ, એટલા માટે આપણે તો ખાઈ લીધું છે. આ દાડે હું કઈ કેમ જાય ગાઈસ? કોઈ દવા હોય તો કહેજો, હું કઈ જાય નહીં મમ્મી કઈ પાણી કેટલું વેળીએ તો જોય ડેલી દાડામાં આવ્યો છે તો પણ અડધી દાડામાં સુકાઈ દીધું. શું મૂકાઈ દીધું મમ્મી કઈ? આમ તો આવી ના થવી જોઈએ ને, થઈ જાવ કઈ ના થાય. હા આ હાડી મસ્ત ડાળિયામાંથી હું છું છે, નજર લાગી છે હું છે ખર. એવું ના હોય પણ અમુક કંઈક એવું હોય તો સુકાઈ જાય. નજર લાગી કે ધોણા છે અત્યારે મને ગાય જોય. હા જેણું એકલું છે ને પાકી ગયું. મેં શું ડાળમ ખાઈ જા? જો મમ્મી ગાય જો ગાય એવું નહીં કે નહીં આવતી ના નકડી દાણામાંથી ને તો પણ પાકી ગયા. જો પાક્યા નહીં કે મસ્ત ઓલા મને જોવા મેઠી થોડા ખા લેજે એટલે ખબર પડે. મસ્ત લાગે છે પેલું મોય પેલા રીએ તો લે એ થયું હતા નહીં થોડું ખાલી રહેવા દે. મેં શું આ ખાવા આવી સ્પેશિયલ ડાળેમાં. તો ગાઈ જો પ્રકાશને તો ઘેર આવી ગયા છે ખેતરમાંથી. ખેતરમાં જઈને પેલા રેલ્લો બંધ્યા, રેલ્લો બંધીને આવીને અને ઘેર આવી ગયા છે. તો આ સાઈડ જો મમ્મી આવી જઈ છે, પ્રકાશ આવી ગયો. આ સાઈડ તો જો તેજલ ભાભી આવી ગયો છે. આજ તો દૂધીનું શાક બનાવ્યું. ઘણા દિવસ પછી દૂધીનું આવ્યું ને એટલે મમ્મી કે સારું લાગે, પણ નતું સારું ને તો સારું જ લાગે. પણ સારું આવ્યું છે. રાતી હેનું હતું? દૂધીનું હતું. અત્યારે મસ્ત આવ્યું. અને હું તો યાર ઠંડા રોટલામાં ખાધું તે બહુ મજા આવી ખાવાની. શું લાગે? આવું છે બીજું આવું છે પણ કોણ નમું છે જમ્બો જમ્બો શું જમ્બો લેવા છું. હા તો ફરમું બતાવશે ખરા તને એવું લાગે એટલે ઠેલી જમ્બો લાવી દે રે એ મોતાના હમણાં બોલ બોલ કરી દીધી. બા એમ કહેતા હતા જમ્બો લે ખાઈ લે શું કહે છે બોલતી હતી જબર કાંઈ થઈ હું એવું કરતી હતી. તો ગાઈ જો આ તો બધો ખાવા માટે બેસે છે. આપણે તો ખાઈ લીધું ગાઈ, કારણ કે આપણને તો ભૂખ લાગી હતી. ઠંડો રોટલો પહેલો ખાધો એ હવે જમ્બો આવે. મેં શું જમ્બો છે લાયા ખાઈ. તો ગાઈ ચલો આ તો બધો ખાવા માટે બેસું છું. તો પ્રકાશ, તેજલ ભાભી, બા અને મમ્મી ગાઈ બધા ખાવા આવું ખાવા બેસું છું. સંગીતા ભાભી અને મમ્મી બે હવે ખાઈ લીધું અને બીજો બધો ખાવા માટે બેસું. પ્રકાશ જાય છે નાહવા માટે એટલે હાલ ગાઈ ખાવાની બેઠો. પ્રકાશ એમ કહેતો તો હું થોડી વાર પછી ખાવા માટે બેસું. તો ચલો જમ્બો હા મેં શું જમ્બો છે લાયા? હા જમ્બો જેટલા જમ્બો જેટલા હા જમ્બો જેટલા કોને ગણી આવે કોને આવે હા સજન તો ગાઈ ચલો. તો ગાઈ આપણે જઈ રહ્યા છીએ હવે ગોમમાં. તો આપણે ગોમમાં એટલા માટે જઈ રહ્યા છીએ કે પંચાયતમાં થોડું કોમકાજ છે. આપણે ખાવા પીવાનું તો ખાઈ લીધું છે, બીજો બધો ખાવા માટે બેઠો છું. અને આપણે જઈ રહ્યા છીએ હવે પંચાયતમાં ગાઈ, કારણ કે 2 ડોક્યુમેન્ટ સૃષ્ટિનો રહી ગયો છે. એટલે છે ને હવે વાત તો આપવાનો મેળ નહીં આવે, કારણ કે 12 સાડા 12 જેવા થઈ ગયા છે એટલે શાળા તો છૂટી દે એટલે હવે કાલે જ મિલાવશે. પણ આપણે પંચાયતમાં જઈને અને એનો ડોક્યુમેન્ટ કઢાવી દઈએ એટલે પછી છે ને સીધો ગાઈ ત્યાં આપવાનો જ રહી સ્કૂલમાં. એટલે કાલે સ્કૂલમાં એવું હોય તો આપી આવશું છે. પણ અત્યારે આપણે પહેલાં તો ગામડે જઈએ, પંચાયત ચાલુ છે, ફોન કરી દીધું. તો ગામમાં જઈએ, ગામમાં જઈને અને પછી ડોક્યુમેન્ટ કઢાવી લઈએ રહ્યો પછી ગાઈસ ઘેર આવીએ. તો ચલો આપણે નીકળી છે ગામમાં. તો ગાઈસ જો આ સાઈડ તો પપ્પા આવી ગયા છે. પપ્પા શું કરીને આવ્યા તો આપણને ખબર નહીં ગાઈસ. પપ્પા ગયા હતા બાપસર, તો બાપસર ત્યાં બોર કરવાનું હતું એટલા માટે ગયા હતા. પણ ગાઈસ છે શું કરીને આવ્યા તો આપણને ખબર નહીં. એવું આપણે પપ્પા ઘેર આવી ગયા છે. તો છોકરાને ગોળીઓ આવે છે. પપ્પાને ગાય આપણે પૂછીએ. એક ગાય તો આપણે જોઈને આવી ગયા છીએ. તો મમ્મી ભેંસ દોવે છે, તેજલ ભાભી હજી ગાય દોવે છે, ચાલુ જ છે ગાય. પાછળ તો જો પપ્પા આવીને બેસી ગયા. જો શું કરીને આવ્યા પપ્પા? નાથી શેમ પાણી જ નાથી છેલ્લા ફૂટી કરી 185 તોય નાથી 2 100 185 બે કરે બાજુ બાજુ તોય નાથી. પેલો પહેલાં તો 250 ફૂટ જેવું નતો કરી.
300. 300 કરી દઉં તો કહે છે ને એક્ઝેક્ટ ધરડ ડેમના નેચ જ છે. આટલાથી ધરડ ડેમથી આટલાથી ને ત્યાં ઘરે ને એટલું ધરડ ડેમ આગો છે. એટલી પાળી આગી છે ને તો પણ ત્યાં પાણી થતું નહીં પપ્પા. તો જો આ સાઈડ તો કઈ પ્રકાશને તો બેઠા છે. જો આ સાઈડ તો પ્રકાશ બેઠા છે. આ સાઈડ તો શેધાજી ગાય છે નોકરીથી આવીને અને બેસી ગયા છે શેધાજી અને બા 2 જણો બેઠો છે નહીં બા. મારે તો ખાવું છે ભૂખ લાગી. કોણ? હું તો પેલું કઢાવા ગયો હતો. ખોણ કાઢવા ગયો હતો ને બીજું પેલું કોમ હતું એટલે ગયો હતો પણ ખોણનો મેળ ના આવ્યો. પેલા ભાઈ ખોણવાળા બાજરી કઢાવા જાય. તો કઈ ચલો બા તો આખા બેઠો છે. આ સાઈડ તો મમ્મી દોવા છો બે જો કઈ. આ સાઈડ તો બે દોવેરી છે જો. મમ્મી ઓગળી કમ્પ્લીટ થયું કે નહીં થયું કે આમ દુખાય છે હજી દોતા દોતા. તો કઈ મમ્મી તો બેસતો હશે જો. આ સાઈડ તો કઈ થીજલ ભાભી તો ગાય દોઈને આવી ગયો છે જો. તો એક ગાય તો દોવાઈ છે 2 ગાયો બાકી છે. ચલો એક ગાય દોવાઈ છે 2 ગાયો ગાય દોઈએ એ પહેલાં છે ને આપણે બે ખાવા માટે કારણ કે આપણને લાગી જશે ભૂખ એટલે બીજી વખત ખાવું પડશે. રસ કાઢ્યો તો રસ પણ ખાવો પડશે. તો ગાય જો આ સાઈડ તો ગાયો બેહો દોવાઈ જશે ને મમ્મી તેજલ ભાભી તો સૃષ્ટિ મેશુ ત્રિશુ બધો ગાય ચા પીવા માટે બેસી ગયો છે જો. તો ગાય આ સાઈડ તો બધો ચા પીવા માટે બેસી ગયો છે જો. આ સાઈડ તો સંગીતા ભાભી તો ચાય પી રહ્યો નહીં પી રહ્યો. તો ગાય સંગીતા ભાભી તો પી રહ્યો. આ સાઈડ તો મમ્મી અને સૃષ્ટિ 2 જણા બેઠો છે. આ સાઈડ તો આરે તો ગોઠિયા ખાઈ ખોળો છું મળ્યા ગોઠિયા બરોબર એ મળ્યા. ગોઠિયા તો ઉડું. તો ગાય જો આ સાઈડ તો મમ્મી ચા પીવા માટે બેઠી છે. પી મમ્મી ચા હા કમ્પ્લીટ. તું એ પી રહી કમ્પ્લીટ. તો ગાય જો આ તો લીધો ચા બા પી રહ્યો. બા પીધો કે નહીં ચા પી લીધો. તો ગાય બાએ બધોએ ચા પી લીધો છે. તો આ સાઈડ તો શેદાજી બેઠા છે. શેદાજીનું કોમ છે એટલા માટે આમાં આપણે જઈએ છીએ ગાય દૂધ ભરવા માટે ફટોફટ જઈએ કારણ કે ખોણ કાઢવાનું છે એટલે જલ્દી જવું પડશે. હું તો વહેલા ખોણનો ડાળો પડી જાય પણ ભાઈ હાજર નહોતા એટલા માટે. ચલો જઈએ છીએ આપણે દૂધ ભરવા માટે. ખાવાનું તો તૈયાર થઈ ગયું છે અને આ બાજુ તો મમ્મી અને પપ્પાને બધું ખાવા માટે બેસી ગયો છે. જો આ બાજુ પપ્પા ખાવા માટે બેઠા છે. દાળ બાટી બનાવી છે તો ભાઈ જો આજ તો દાળ બાટી બનાવી છે તો મમ્મીએ તો ખાવા માટે બેસી ગયા છે. આ બસ તો પપ્પા બેઠા છે. આ બસ મમ્મી આ બસ તો બહાર આવી ગયા છે. તો જોઈએ આપણે પેલા ઘરમાં પણ ખાવા માટે બેઠા છે. તો આ બસ તો શેદાજી આવી ગયા છે. ખાઈ લીધું ખાવું તમે. તો કઈ જો શેદાજી ખાવા માટે આવી ગયા છે અને આ બસ તો જો ઓહો આ બસ તો ડીસો કાઢી દીધી તો દાળ બાટી બનાવી છે. તો જો આ બસ તો 4 ડીશો કાઢી દીધું છે અને આ બાદ તો તે તો ડુંગળી કાપા નહીં. તો જો બાય આવી ગયો છે ખાવા માટે. તો ચલો ખાઈ લઈએ ફટાફટ. આ બાદ તો શેદાજીને સગીતા બિયાનું કાઢ્યું છે. આ બાદ તે ડુંગળી કાઢી દીધું. તો ચલો ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ જો આપણે તો ઘેર આવી ગયા છીએ ફોન લઈ અને આ સાઈડ તો મમ્મી અને પપ્પા 2 જણા ગાઈસ ખાવા માટે બેસી ગયો છે. તો આજે તો બની દીધી છે દાળ બાટી નહીં મમ્મી. તો ગાઈસ દાળ બાટી બનાવી છે. તો જો પપ્પા અને મમ્મી 2 જણા ખાવા માટે. બપોરે તો દાળ બાટી ખવાય જ ના મમ્મી નકર પાણી પીધા નહીં. તો જો આ સાઈડ મમ્મી પપ્પા ગાઈસ હા બાટો બાટો હવે પડે છે કે નહીં પડે. અને દાળ છે નહીં છે મમ્મી ઉપર જગસ ને બધું. તો ચલો આપણે ગાઈસ પહેલાં દાળ અને બાટી 2 લેતા આવીએ. અને જો આ સાઈડ આરો મમ્મી પપ્પા ખાવા માટે બેઠો હતો તો આપણે હવે ખાવા માટે આવીએ છીએ. પેલા ઘરમાં પ્રકાશને બેઠો હતો